દેખાતું નહીં દાદાજી. હવે દેખો આવો મજામાં મજામાં ચણા તમે પર જગા જવાનું તું ઓકે પર જગા જવાનું ઓકે હા મેં આના તો ઘેર આવ્યો છું ઘરે તો ગાઈસ હું બી એક્ટિવમાં બેસી જઈ બાય બાય આવજો તા હું ભાઈજી તો ગાઈસ મેં તો જમવાનું કાઢી દીધું તો બટાકા ગોટાન મરચા ને એવું બનાવ્યું છે સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં સવારમાં દાદી વાસણ ધોવા જતા છે ગુડ મોર્નિંગ ખાબુ બાથરૂમમાં છે લેતો છે દાદીને સાબુ આવી દઈએ બાથરૂમમાં પડે છે પાયરો શું ખાતો ચલો બોલો આવી ગયો ચલો તો ચલો કઈ ચા પાણી કરી લઈએ બત્તી કરવાની ચા પાણી મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચાલો મમ્મી ચા બનાવી ચણા મેલે બાપા ચણા મૂક્યા ચણા શાક દબાઈ રાખીને ચલો ગઈ કુરકુરે ખાવાનું લાવો ખાઈએ કુરકુરે શું ખાવાનું બીજું પડી ગયું આ શેનું શાક બનાવી દઉં સવારે પાલકનું બનાવ્યું શાક નાસ્તો કરી લઈએ ખાખરા કુરકુરે ને કસરિયું ચા તો પી લીધી હવે નાસ્તો કરી લઈએ તો કઈ મમ્મી તો ડુંગળી સમારી રહી છે ચણા ડુંગળી બનાવવાનું ચણા ડુંગળીનું શાક છે આજે તો ચાલો કઈ નીકળી જાવ નોકરી જવા માટે દાદીને બજાર આવશે તે રોડ ઉપર સુધી ઉતારી દઈએ એક્ટિવાથી મને ફાવતું નહીં પણ બેહાડીએ ટ્રાય કરીએ બે હતો રેલવેનો અવાજ કેટલો આવો શી ખબર તો કઈ દાદી તો આજ એક્ટિવા પર બેસે પહેલી વખત દેખાતું નહીં દાદાજી હવે દેખો તો ચલો કઈ નીકળીએ બજાર જવા માટે દાદી તો પહેલી વખત એક્ટિવામાં બેઠા તો કઈ દાદીને તો ઉતારી રિક્ષામાં બેસી જાવ અહીંથી રિક્ષામાં બેસી જાવ આ રિક્ષા આવે તો આમાં પેટ્રોલ નખાવા જાઉં ને પછી નીકળું ચલો કઈ દાદીને તો ઉતારી દીધા ઇવન ફાવતું નહીં મને બીક લાગે બજાર જવાનું બજાર તો કઈ હું તો ઘરે આવી ગયો નોકરીથી કે હે શું કે હમ એટલો આવ્યો તો ગાઈસ નો કુકર લાયા તો બે મળવાનું 5 મળવાનું રધવા પોતમોનું રોતા તો બે જીગાભાઈને કેમ યાદ કરી છે લે કેમ જીગાભાઈને યાદ કરે છે શું આપવાનું છે મને લાવ લાવ મને શું આપવાનું બેટા પણ હું તો દાદાને ટિફિન લઈને બજાર જઈ સાંજે આવીશ તો તારા જોડે રમીશ બહુ બધું હો શું કરીને આવ્યો સ્કૂલમાં કે ભણીને આવ્યો કે ભણાઈને આવ્યો ભણીને ચલો કઈ જમી લઈએ તો આજ ઘેર થઈને કે મારા પાસે જવું પડશે ટિફિન લઈને પપ્પા તો ભાઈ ચલો હું તો જમવા બેસી છું આ તો બનાવી છે ચણાનું શાક ભાત મસ્ત સ્મેલ આવે શાકની તો ભાઈ મમ્મીને તો જમીન બેઠા છે કંઈક સીવી રહ્યા ને
અમે બધા જમી રહ્યા. દાદી હોય સીવી રહ્યા. બે જણા સીવા બેઠા, એક પેલી બાજુ ને એક આ બાજુ. તો ચલો ગાઈસ પપ્પાને ટિફિન લઈને જઈએ. હું તૈયાર થઈ ગયો કમ્પ્લીટ. હવે બજારમાં પપ્પાને ખવડાવી પછી નીકળીશું વિસનગર જવા. વિસનગર જવાનું છે. જમીન તો નીકળી લગ્નમાં હાજરી આવીને પાછા. તો ગાઈસ હું તો બજારમાં આવી ગયો ને પપ્પા જમવા બેઠા છું. હળદરનું શાક આવ્યું. હળદરનો ચણા મિક્સ કર્યા કે તમે કર્યા? તો ગાઈસ હું તો નીકળી ગયો છું. અહીંથી નીકળીએ સીધા વિસનગર જઈને ઊભા રહીશું. ચલો ગાઈસ મળીએ આગળ જઈને. હવે તો ગાઈસ હું તો હસનપુર ગામમાં આવી ગયો અને દિલીપજી આવે છે સામે લેવા. આવો એટલે નીકળીએ ગામ સર. તો ગાઈસ દિલીપજી આવી ગયા લેવા માટે. આવો જય માતાજી. ચાલીને જાય એવું કે પછી લઈ લેવીએ? આગું હાલ આવો મજામાં. મજામાં શિલ્પા ભાભી. હા હમણાં હાલ જ આવ્યો. तो कहीं जिगर को मन नहीं आया था बेटा. તો ગાઈસ મારા હાથમાં તો ફોન આવી ગયો છે. નીકળતા અહીંયા તૈયાર કરવા અને અહીંયા બધા નાચી રહ્યા છે. જીગર બધા જોડે વાતો કરી રહ્યા છે. જમા કાકો બોલાવતા હતા. મોરાવજી તેજ રાખે ને. બાલ ખેંચી નાની ને કોના તેજો? જાતું કોના તેજો કોના? તો ગાઈસ હું તો જઉં છું આમાં ફઈના ઘરે અને બધા ભારે ઘેર તેમ હોવા મજા. આપો નહીં ઘરે જાન હેડે મહેશ ના પાડો કહીશું કે હા પણ ના પાડો એટલે ગયા જેમ બેસો ને કોણ દો હે મમ્મી જવાનું નહીં. મમ્મી ઘેર જાનું કારણ કપડો લઈને આવ્યો છું. તો ગાઈસ અમે તો જઈએ છીએ બીજા ફઈના ઘરે ચા પીવા. આગળ આગળ હેડી જઈએ અને તમે પાસે પેલો ચોકન જઈશ એકલો પડકે ભાભી દીજીને દેવા દીજીને દેવા. ચલો અમે જઈએ ફઈના ઘરે ચા પીવા. અમે તો ચા પીને હવે હેડ્યા છીએ ઘરે અને અહીંયા વાત જોઈ રહ્યા છું. હેડવું છે ચિકન આવવું પડે નહીં. આ બોરખાઈ કે ખોસી ચાલુ થઈ ગઈ મને. બીજું પતંગ ચગાવો તારે? હા પર ચગા જવાનું તું? ઓકે પર ચગા જવાનું. ઓકે છે ઉપર જઈને તમે ઈકા નાવાનો ને. હા મારા આશા ભાઈ ઓળખો તમે? તમારા બ્લોગમાં પહેલી વાર આવીશું. અમારા આશા ભાઈ આવ્યા નહીં છોટું નહીં છોકરો પાણી ઉડાડે. કિયુરી હા કિયુરી એ માર ખાઈએ તારે માર ખાઈએ ક્યું સીધી રા માસી એ તા પપ્પા તો ગયા પપ્પા નોકરી નોકરી બોજે માસી ગાંધીનગર મામી મામી નહીં માસી બોલ. હા મેવાના તો ઘેર આવે છે ઘરે મેવાના જવાનું 13 તારીખે 12 તારીખે. તમે ભોગવા આવો કે હું લેવા આવું? પૂરી હાડી પેલા ભાઈ આવ્યો હાડી એક જેવી હું તને કે પૂરી માંગી નાખ.
ભૂલથી પકડી હાથ પકડી હેડવાના મને મિલે છે હાડી તાર જઈ છે મુકે બોડી આપણો માપ દે ના હે ને વિડિયો કરતા છે હું પાણી પીતા હું પીવું પાણી તો બોડી વાઈ કરે છે થોડું બે પેલું બોર્ડ નું નહીં મજા નહીં ઠીક પકડવા એમ જી લે આવું તો બસ મૂકી દો ભૂખી થઈ છોકરી તું ચાલો દાળ ભાત ખાતા જ નહીં એક ભૂખ લાગી હતી દાદા તો ગાઈસ અમે તો હેડ્યા છે ઘરે જવા માટે નીકળ્યા મહેશથી ઘર ખડકા ભાભી બુડી ભાભી અને મિલો આગળ આગળ જાય ચલો નાનું નાનું કુકલી વળગી ના પડતો એ નેચા કુકલ્યું હો નેચા બચ્ચું હોય બે એ ને એ ઉઠ ઉઠ હા વળગી ના પડે છે તું નહીં નહીં કરતી હે એ ઉઠ ટાયર માં આવી ગયું મિલ્યા પેચ્યો ના મારો છે હવે મિલ્યા ફાવા હા મિલ્યા દોડો ના આવું મોય ટ્રેક્ટર માં પહેરી ના જાય ડાયરેક્ટ શેર સર તો કાંઈ હું તો નીકળું છું હવે સીધો અહીંથી ઘરે જવા નોકરી જઈશ કિંજલ તાર આવું છો હા ના આવજો અમે અને અત્યારે કપડા બગાડા ના જો 13 તારીખે આવશું 13 તારીખે આવું તો 13 તારીખે આવવાનું તારે આવી જાય ના તારે નહીં 13 તારીખે નિરંજી જાય છે એક્ટિવાલી નોકરી તો ગઈ અમે તો જઈ રહ્યા છીએ વાત તો ઘરે જીગર આવ્યા હતા લગ્નમાં નહીં ઘરે આજે અમારા કુટુંબમાં કાલે કાલે આવ્યા હતા કાલે રાત્રે 8 વાગે બીમાર પડે મિલો બીમાર પડે ને એ હંગાત બીમાર પડે હતા બે જણા હંગાથી બેને હંકાત દવા લેવા મોકલો તો કોઈ બે હંકાત આજો થઈ ગયો એટલે હું અમે ઘેર હતા પેલા બે જણા પાછળ આવી રહ્યા તાર થારમાં જવાનું હા હા જોતા બેસી જાઓ તો કહીશું રંજીતજીની અંદર ગાડી તૈયાર કરીને મિલી રેડી રંજીતજીને તો હેડ્યા અને કિંજલને બધા હોય હા આવો હેડો આવજો પૂરી ભાઈ હા ના કાજલ નથી ના હું તું બે જા આગળ હેડ હું બેઠ દઉં ચલો તને હું જાઉં આગળ તો મહેશને પહોંચ્યા હું એકલી છું પાછળ હા ના લઈ જા તો ગાઈસ હું બી એક્ટિવમાં બેસી જઈ થોડી વાર માટે આટલો હુજી મહેશની ઉપર તે હુજી એક બાઈક માં તઈ જવાનું છે તો ફાવશે આવજો ટાટા બાય બાય એક નહીં બે હે ને જીગર આજો લેતા ટીટુ ચલો આવજો તા હું ભાઈજી પર્સ બસ હાચવો પરીકા બાપી બાય બાય પરીકા ભાઈ આવજો હા એ આવજો એ હા જો રાગ હાર ખૂબ જ જો તો ચલો ગાઈસ હું તો નીકળી ગયો છું હવે ઘરે જવા માટે સનસેટ થઈ રહ્યો છે ફટાફટ ઘેર પહોંચીએ તો ગાઈસ હું તો ઘરે આવી ગયો ને દાદી મમ્મી બે જણા તો મેથી બેથી લઈને બેઠો રાતનો પ્રોગ્રામ કરી રહ્યા દાદી રાતનો પ્રોગ્રામ કરી રહ્યા શું બનાવવાનું રાતે ભજીયા બનાવો ગોટા બનાવો ગોટા મેથી હા તો શું બનાવો મમ્મી હા તો ખીચડી બનાવી દઈએ
રોટલી સૌ મને શાક રોટલી ચાલે મિત્રો મૈત્ર જો છે દાદી મૈત્ર મેં નહીં કર્યું હજુ તો બેઠું કે નહીં આ તો ભાઈ ના કરતા વાળો કરવાનો દાદી એની વાત નહીં હા મૈત્ર જોયું મૈત્ર તો એક પ્રોગ્રામ કર્યો હોઈ ગયો હું અરે પ્રોગ્રામ નહીં વાંખી દીધું તો અડધો કલાક ત્યાં બધા મઠ્યો તેના પહેલા જ કે તો ગાઈસ મિતુ તો રમી રહ્યો છે પૃથ્વી લઈને રમે છે પૃથ્વી છે પૃથ્વી હા હે પૂરી પૃથ્વી વાળા પૃથ્વી. કબજાનું અર્થ બે બેઠો હતો, બે બેઠો હતો. એક જૂનું હતું એક જોડી હમ. એક જોડી નવું હતું અને જોઈ કોઈ એવું નતું મને તો કોઈ દાદીને તો બેઠા છે મરચાં સમજ દીધી તો એ દાદી તું જમવાનું બનાવવાનું ચાલુ કર્યું ગોટા પછી બનાવો પહેલાં ખીચડી બનાવો થઈ ગયું સવાય તો ઠંડી જબ્બર છે બહાર સ્વેટર પહેરવું પડશે ને બજાર જઈએ તણા ન કરતો ઠરી જઈશું હા ભાઈ શું છે ભાઈ જો ફૂલ મૂન ક્યાં છે મેં ત્યાં ઉપરથી જોયેલું તું ચાલો તો ચલો ગાઈસ માતાજીની દીવાબત્તી કરી લઈએ ઘી ગરમ કરીને તો લઈ દીધું છું દીવા કરી નાખીએ દીવા પ્રગટાઈ દઈએ સાફ બાફ કરીને પ્રગટાઈ દઈએ તો ગાઈસ મિત્રો તો હવે રમે છે દાદીને મારી રહ્યો છો બોલ્યા દાદી વિફરશે ને તો કૂટી નાખશે એને શું થયું કોમ પતી ગયું હવે થોડું હતું બાકી ભજીયો બનાવતો હતો હજી હાલ નહીં બધું ખાવાનું મોડું ખાવા મોડા ધૂણો ધૂણો થઈ ગયો ઘરમાં તો ચલો ગાઈસ હું તો નીકળું બજાર જવા માટે પપ્પાને જોડે પણ લેતો આવું દુકાન પરથી ચલો નીકળીએ મમ્મી આ વાગજે દરવાજો આ સાઈડનો ચંદ્ર જો ફૂલ મૂન છે આજે 400 રૂપિયાની શાકભાજી આવ્યું હા તો કાંઈ જાય તો બધી સાફ સફાઈ થઈ જાય છે તાળું મારવાનું રહી ગયું પાછો અરે આ જીતું જો ગયો પપ્પા અરે આ તો અમને મૂકીને ગયો ખાફણ બાપુ એવું તો કાંઈ ચાલો તાળું બાળું મારી દઈએ અને નીકળીએ ઘરે જવા માટે તો આવી જાઓ હાડા બાબા તાળું મારી દે બજાર તો અચાનક એકદમ ભીનું પડી ગયું માણસો બધા ઘેર જતા રહે ઘરા ગયો ઓછી થઈ ગઈ બધા પપ્પા આવી ગયા ચાલો નીકળી આવો ઘરે જવા માટે ગાઈસ દાદી તો અહીંયા જમવા બેસી ગયા અમે તો ઘરે આવી ગયા પપ્પાને બે હો ઠંડી ગયા આટલું બધું બે લાઈટો જ છે ખાલી આટલું બધું નહીં ભજીયા બનાવ્યા ને ગોટા બનાવ્યા નહીં કેચઅપ પડે ટોમેટો કેચઅપ એના અંગાત ખાવા માટે કઢી બનાવી પપ્પા તો ભજીયા બનાવ્યા ભજીયા અમે કઢી કરતા દાળમાં ભજીયા નાખીને ખાવાની મજા આવે દાળમાં ભજીયા નાખીને ખાવાની મજા આવે નહીં કે પપ્પા એ હાઈ ખાધું તે મમ્મી દાદી ખાઈ રહ્યા ચાલો આપણે પપ્પા બે જણા બાકી રહ્યા પપ્પા તો શાકભાજી લાયા છે બહુ બધી ગયા તો કેટલા લાયા 400 રૂપિયાનું શાકભાજી લાયા બધું મારા પપ્પા ઘણું બધું શાકભાજી આવી ગયા ફુલાવર કોબી વટાણા રીંગણા મૂળા ગાજર જોઈએ હા ગાજર અને મરચો જો પપ્પા તો ખાવા બેસી ગયા તો ગાઈસ મેં તો જમવાનું કાઢી દીધું તો બટાકા ચો ગોટાને મરચા ને એવું બનાવ્યું સર ચા મૂકી હું તો કોઈ ચા બનાવી અત્યારે કઢી અંકિત ખવાઈ શાક નથી આજ રજા મરચા બટાકા ભજીયા ને કઢી ચાખો ખરા ગોટાની કઢી આવી જાય બાપા ચાખો ના ભાવે તો પછી મિલ લેવાની થોડી ગઢિયારી બને અરે એ દરવાજો ખુલ્લો મિલીને જતી રહી ઠરીને ઠેકડું થઈ ગયા હેડો ખાવું નહીં ફરથી પછી કંઈ ખાઈ લઈએ તમે આવો મમ્મી પપ્પાને બે તો બધા જમી રહ્યા સાફ સફાઈ થઈ ગઈ પપ્પા દાદી બે જણા બેઠા ઉપર જવું તો કઈ અંકિત તો અહીંયા પ્રેક્ટિસ કરી રહ્યો
અને હું આવ્યો ઉપર વાગ્યા છે 9:19 થાય ગઈ. મમ્મી તો અહીંયા જમી બમી બધું કમ્પ્લીટ કરીને આવ્યો. વાસણ ધોઈને હવાની તૈયારી કરો મમ્મી. નહીં આવી દરવાજો ખુલ્લો રાખવા દઉં. આવું કરે હવાની તૈયારી કરે ટટોણા. અત્યારે શું બનાવો અંકિત માટે પૂછી લેજે પેલા ન કઈ ખાવું ના ખાવું પછી ફેંકી દેવાનું થયું ના. મમ્મી શાક બનાવો છો અત્યારે અંકિત માટે. કોઈ શાક બનાવી નહોતું અને એ ખાવાની એટલે શાક થોડું બનાવી દઈએ. દાદી ઊંઘવાનું કરે છે પથારી થઈ જાય. તો ગાઈસ હું તો ઉપર રૂમમાં ઊંઘવાઈ ગયો. અંકિત તો એની પ્રેક્ટિસ કરતો હતો તો જતો રહ્યો. બધું પેક કરીને મૂકી દીધું પાછું. તો ચલો ગાઈસ આપણા વિડીયોને અહીંયા કરીએ છીએ એન્ડ. તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ. મળીએ કાલે નવા બ્લોગમાં.